શ્રી ગુરુદેવ દત્ત કૃષ્ણમ વંદે જગતગુરુ. પરસ્પર દેવ ભાવથી સર્વે સખાઓને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર. વાહે ગુરુ સબકા માલિક એક. તોબા તોબા. બ્રહ્માંડમાં ગ્રહોની એવી પરિસ્થિતિ છે, કોઈ એસ્ટ્રોલોજરનું કોઈ કેલ્ક્યુલેશન ચાલે એમ નથી. સેવર સૂક્ષ્મ દ્રષ્ટા, દિવ્ય દ્રષ્ટા અને ગુરુઓ જ સમજી શકે છે કે આ પરિસ્થિતિ કઈ બાજુ જઈ રહેલી છે. શનિદેવ તો વક્રી, રાહુદેવ વક્રી, કેતુ વક્રી, બુધ વક્રી, હવે પ્લુટો વક્રી, નેપચ્યુન તો હવે વક્રી. બાકી રહી તો મંગળ અને કેતુનું યુદ્ધ, મંગળ અને રાહુનું યુદ્ધ, મંગળ અને શનિનું યુદ્ધ. શુક્ર બાકી રહી ગયો, તો એ આ યુદ્ધમાં સનવાયેલા શનિદેવની શુક્ર પર દ્રષ્ટિ. સૂર્યનું ગુરુની સાથે યુતિ, ગુરુ પાછા આદ્રા નક્ષત્રમાં. એક પણ પરિસ્થિતિ શુભ નથી. સમજાય? હા, એટલે ના પાડી તમને હું કે 23-24 એટલે 14 સમાજ પહેલાંના 5 દિવસ, આજથી જ સમજૂતી, પછીના 5 દિવસ એટલે 29 જુલાઈ સુધી, અને પછી પૂનમ. પછી આ ગ્રહોની ફ્રિકવન્સી જ્યાં સુધી રહે છે ત્યાં સુધી, એટલે કે જુલાઈ કરતાં ઓગસ્ટ ખરાબ, ઓગસ્ટ કરતાં સપ્ટેમ્બર ખરાબ. અત્યારે એવી બ્રહ્માંડમાં કોઈ ગ્રહ હીધો પણ નથી, અને જે હીધા છે તે કોઈને કોઈ જગ્યાએ ગ્રહોની યુતિ યુદ્ધમાં સંડોવાયેલા છે. એ નવગ્રહ અને પંચતત્વોથી બનેલું માનવ દેહનું આ શરીર, એની પર શું અસર થાય? સપ્ટેમ્બરમાં 2 ગ્રહણ છે. ગ્રહણ તો અત્યારથી જ ચાલુ છે. બ્રહ્માંડમાં મહાસંગ્રામ છે કે મહાગ્રહણ છે. બધા જ ગ્રહો ઈંડવાયેલા છે. મંગળ કેતુ, મંગળ રાહુ, મંગળ શનિ, શનિ શુક્ર. શનિ તો વક્રી, રાહુ વક્રી, કેતુ વક્રી, બુધ વક્રી. હવે 14 અમાસ આવે એટલે ચંદ્રનો પાવર પણ ડાઉન થઈ જાય. તો 14 અમાસ સુધીમાં તો બ્રહ્માંડમાં બધા જ ગ્રહો કશે ને કશે હંડવાયેલા જ છે. આગળ પણ ચાલુ જ રહેશે. બધા ગ્રહોની કારક બધી રાશિઓ હંડવાયેલી છે. મેષ રાશિ હોય તો એને સ્વામી મંગળ, મિથુન હોય તો એને સ્વામી બુધ, કર્ક હોય તો ચંદ્ર, સિંહ હોય તો સૂર્ય, કન્યા હોય તો બુધ, વૃષભ રાશિ હોય તો એનો ચંદ્ર, શુક્ર. બધા જ ગ્રહો હંડવાયેલા, તો બધી રાશિઓ હંડવાયેલી છે. મને બધા જ ગ્રહો વચ્ચે ગ્રહણ, એક યુદ્ધ જ ચાલે છે. તો બુદ્ધિ પર યુદ્ધ નહીં થાય તો શું થાય? યુદ્ધ વક્રે. આપણે તો એમ કહેતા હતા કે ભાઈ, વિચારતા હતા કે સપ્ટેમ્બરથી ગ્રહણ ચાલુ થવાનું, સપ્ટેમ્બરમાં ગ્રહણ. પણ ખાલી સપ્ટેમ્બરમાં ગ્રહણ નથી, ગ્રહણ અત્યારથી બ્રહ્માંડમાં ચાલુ જ છે. આ ગ્રહોનું મહાસંગ્રામ એ ગ્રહણ જ છે ને. એટલે બધી જ રાશિ હિંડવાયેલી છે. એમાં પેલા ભાઈ પૂછે, પેલા બેન પૂછે, સાહેબ જોવો નહીં મારા હમણાંના દિવસ. હું જોઉં? કોઈ રાશિ જ બાકી નથી. બધી રાશિ હંડવાયેલી. કેમ? બધી રાશિના ગ્રહો, બધી રાશિના કારક ગ્રહો જ બધા હંડવાયેલા છે. હા, જ્યાં સુધી એ લોકોનું ફ્રિક્શન છૂટું નહીં પડે ત્યાં સુધી પૃથ્વી પર કોઈ પ્રકારની શાંતિ નહીં થાય. લડાઈ વધતી જ જશે. એ નવગ્રહોની જે ફ્રિકવન્સી છે એકબીજાને કારણે, એનું જે આઉટપુટ મળે, એટલે અહીંયા પ્રકૃતિ પ્રલય થાય, યુદ્ધ વધે. કયા રાષ્ટ્રપતિને કયા વડાપ્રધાન હું ક્યારે નિર્ણય લઈ, કયા સન્મુખ છટકી જાય ને હું ખરી લે, કંઈ એની ગણતરી જ નહીં થાય. આઉટ ઓફ કંટ્રોલ છે. કોણ બચે? જે નિત્ય ભક્તિ હોય, જેના નિત્ય મંત્ર જાપ હોય, જેને પોતાની ભક્તિથી એક
ગુરુ તત્વ પરમ તત્વને પોતાની અંદર સક્રિય કર્યો હોય તો એની ઉર્જાથી એના આ બધા પ્રભાવથી એ કંઈ કરશે બચી શકે. એટલે અમે કહીએ છીએ તમને કે નિત્ય મહાદેવના જપ કરો, ગુરુ મંત્રના જપ કરો. એમને એમ થોડા કહીએ છે ભાઈ. પહેલાં ઘણા પૂછતા રહે સાહેબ તમે કયા આધારે કહો છો, એટલે હવે આ બધું મારે વર્ણન કરવું પડે છે. સમજ્યા? એ કોઈ જ્યોતિષ પણ નહીં કરે. હા, આટલું બધું ખુલ્લી કિતાબ આખા આકાશનું બ્રહ્માંડની હું હાલત છે તમને કહી દીધી. પછી એમ નહીં વિચારો કે અહીંયા ત્યાં હમણાં શું થઈ રહેલું છે. જે થઈ રહેલું છે ટૂંકમાં જ પતે છે એમાં સમજવાનું. હા, બધા જ ગ્રહો હંડાયેલા છે, એને રિલેટેડ બધા નક્ષત્રો હંડોવાઈ જાય. બાકી શું રહે? જે તમારી કંટ્રોલ છે ઉપરથી છે બધો, એ ઉપરનો જ કંટ્રોલ ડિસ્ટર્બ થઈ જાય તમારું અહીંયા જીવન બધું અસ્તવ્યસ્ત થઈ જાય. હે, એક ઘડીમાં તો માણસ હોય નહીં હોય એવું થઈ જાય છે. પેલી દીકરીને લઈને પેલા ડૉક્ટર નહેર પાસે ગયા, હે ને, જે કે દીકરી પાસે પૂજા કરવાની વિચારેલું એને. એટલે આપણે કહીએ છીએ કે પાણી પાસે, પાણીની ઉપર, પાણીની નીચે દૂર જ રહેવું. તળાવ, સમુદ્ર, દરિયા, નદી કિનારા, બીચ, પહાડો. હવે આવી પરિસ્થિતિમાં ભાઈ મને ઘણે પૂછે સાહેબ મારે અહીંયા જવું છે, મારે અહીંયા ફરવા જવું, મારે ચારધામ જવું છે. મરવા મોકલું ભાઈ તને? હે, ઉપર જ આઉટ ઓફ કંટ્રોલ સિસ્ટમ છે. આખું બ્રહ્માંડ અત્યારે યુદ્ધમાં છે. ગ્રહોનું બ્રહ્માંડ, નક્ષત્રો, કોઈ રાશિ બાકી નથી. ભગવાને બધાને લપેટમાં લીધેલા છે. અત્યારે જે કંઈ પણ જે વ્યક્તિ ટકેલા છે ને તે એની પોતાની ભક્તિ ગત જન્મના પુણ્યથી ટકેલા છે. એટલે કેવું છું હજુ ઓર ભક્તિ વધારો, ઓર પુણ્ય વધારો. તો ઉપર જે બ્રહ્માંડમાં જે આમ મહાસંગ્રામ ગોઠવેલું છે તેની ઇફેક્ટથી તમે બચો. તમારી જે પણ રાશિ હોય ભાઈ, તમારા જન્મના ગ્રહ એમાં ભાગ ભજવતા હોય. એટલે પુણ્ય હોય તે જ તકવાનો છે. પછી રામ નામ જપો, મહાદેવનું જપો કે ગુરુદેવનું જપો, પુણ્ય ભેગું કરો. તમે તમારે ઘરે પણ સુરક્ષિત નહીં રહી શકો એવા સમય છે. ઘરમાં જ પગ લપસી જાય. હે, હમણાં એક ભાઈ ઘરમાં જ પડી ગયા, માથું ભાંગીને આવ્યા. ઘરમાં જ માણસ એના ઘરમાં સુરક્ષિત. કોઈ દાદરથી ઉતરતા પડી જાય, કોઈ બાથરૂમમાં પડી જાય, કોઈના ગેસ ગીઝર ફાટે છે, હે, કોઈના બાટલો ફાટે છે, કોઈના પ્રેશર કુકર ફાટે છે, કોઈના ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થાય. એટલે કહું છું કે મંત્ર જાપ કરીને, દેવોનું અનુષ્ઠાન કરીને, ભક્તિ કરીને એક ઓરા બનાવો, એક આવરણ બનાવો, જેનાથી સૂર્યનો ઘાસ સોયથી જાય. કોઈ પણ ભાઈઓ બહેનો હમણાં પૂછો જ નહીં કે સમય મારો હો કેમ ચાલે. ઉપરથી જ આખું બધું અસ્તવ્યસ્ત કરી. બધા ગ્રહો એટલા બધા અથડામણમાં છે, એ લોકોની જ લડાઈ ચાલે છે. એ ગ્રહોને પંચતત્વનું તો આપણું શરીર બનેલું છે. તમારું જન્મ સમયની જે કુંડલી છે એ કુંડલી પર બધા ગ્રહોની એ જે ઉપર ચાલે એની સીધી અસર તમારી કુંડલી પર થાય, તમારા સોફ્ટવેર થાય, તમારા સોફ્ટવેર પર થાય. એટલે તમારું મોબાઈલ શરૂનું જે તમારું જીવન છે એ અસ્તવ્યસ્ત થાય. બચવાનો એક જ ઉપાય નામ સ્મરણ, જપ, અનુષ્ઠાન, ભક્તિ. એટલે કહ્યું અઠવાડિયામાં એકવાર મંદિરે જાઓ, કમસે કમ મહાદેવના, ગુરુના, કુળદેવીના દર્શને જાઓ. તમારા ઘરમાં કુળદેવીનો ફોટો હોય તો ત્યાં આગળ બેસીને એનું નામ સ્મરણ કરો. ખૂબ જ ભક્તિ કરવાનો સમય છે, ખેલ કરવાનો સમય નથી. એક ભાઈ કે મને જો ને આ ગ્રહ નડે છે ને આ નડે છે. મેં કહું આ ભાઈ ગ્રહ છે ને સૂટેલો છે, એને જાગૃત નહીં કરો. દેવો પાસે જાઓ. સપ્તમ સ્થાનમાં આ છે ને મારા 8મા સ્થાનમાં આ છે. દેવો પાસે જાઓ, દેવો પાસે. ગ્રહ સૂટેલો છે તો આટલી અસર છે ને જાગૃત કરે તો ઓર વધારી પડી જાય. ઘણા આવે મારી પાસે બધું દુનિયાભરનું ગ્રહોનું ઊંડું ચત્તું કરી કરીને. મેં કહું કે આ ભાઈ સૂટેલો ગ્રહને હું જાગૃત કર્યો. હે, જાગૃત થઈ ગયો એટલે પૈટું. એ ખરાબ ફળ જે 10% આપતો હોય હવે 100% આપે. એટલે અમે કોઈ આવેલા ગ્રહોના ચક્કરમાં તમને નથી નાખતા. તમને અનુષ્ઠાનમાં નાખીએ, ભક્તિમાં નાખીએ.
આખી દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી કરી રહી. કેમ? ઉપરનું સોફ્ટવેર મેં તમને કીધું ને, એક ગ્રહ હિધા નથી. અડધા વાંકા છે ને જે હિધા ચાલે છે તે એકબીજાની હાથે અથડામણમાં છે. મંગળ કેતુ, મંગળ રાહુ, મંગળ શનિ, શનિ શુક્ર, ગુરુ તો આદ્રા નક્ષત્રમાં, રાહુના નક્ષત્રમાં. એક ગ્રહ હિધા નથી ચાલતા. અને જે મેં કીધું હિધા છે તે અથડામણમાં છે. એના જ કારણે અત્યારે વિશ્વમાં ત્રીજા વિશ્વયુદ્ધની ભરપૂર તૈયારી ચાલે છે. આપણે ત્રીજા વિશ્વયુદ્ધમાં જ છે પણ તૈયારી ભરપૂર ચાલે છે. ના તો ફૂલ તૈયારી કરે છે રશિયા હાથે અથડામણ માટે, અમેરિકાને ફૂલ સપોર્ટ કરવા માંગે છે. આ બાજુ ઇઝરાયલ અને ઈરાન, આ બે ફ્રન્ટ તો તૈયાર જ થઈ ગયા છે, એક યુરોપ અને મિડલ ઇસ્ટ. બસ હવે ચીન બાપુ હવે શું કરે તે જુઓ, એટલે એશિયા ભડકે બળે. તો બાકી શું રહેવાનું? સમજાય છે? હા, હવે સમજાય. યુરોપ અને મિડલ ઇસ્ટના ધર્મગુરુઓ એ લોકોના જે આગળ થઈ ગયેલા, તેમની આગાહીઓથી સરકારને સાવચેત કરે છે. સરકારો એ પ્રમાણે તૈયારી કરે છે. એ ધર્મગુરુઓ એ લોકોના ગુરુ સરકારોને આગાહ કરે છે. મુસ્લિમના છે તો મુસ્લિમના ધર્મગુરુઓ કે ભાઈ આ સમય એવો આવેલો ત્યાં આવું થશે તેવું થશે આ 5 વર્ષમાં. ઈસાઈના ધર્મગુરુ બાઇબલમાં જે લખી ગયા છે એ પ્રમાણે એ લોકોને સરકારોને બધા ને એ પ્રમાણે બધા તૈયારી કરવા માંડ્યા છે. બધાને જ ખ્યાલ આવી ગયો કે હવે ત્રીજો વિશ્વ થઈ જ જવાનું છે, આ 5 વર્ષમાં જ થઈ જવાનું છે. બધા એ લોકોના ધર્મગુરુઓનું સાંભળે છે. સાંભળેલા કોણ છે? અહીંયા તો ગલીએ ગલીએ ગુરુ છે. આપણા દેશને સનાતન ધર્મ નથી બનાવ્યો એટલે આ તકલીફ છે. સનાતન ધર્મ ડિક્લેર નથી કર્યો ને એટલે આ તકલીફ છે. આપણા પણ કોઈ રાષ્ટ્રગુરુ હોવા જોઈએ ને. અસલના રાજાઓ હતા તેના રાજગુરુ હતા. હવે ગુરુઓ વગરની આ સરકારો ચાલે છે આપણે ત્યાં. કોઈ છે ગુરુનું માર્ગદર્શન રહે છે? કોઈ ગવર્મેન્ટ? શંકરાચાર્ય છે, ઘણા છે. ભારત સાધુ સમાજ છે. ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર નથી બન્યો એટલે રાજગુરુ પણ નથી. બાકી ઈસાઈ અને મુસ્લિમ ધર્મના ગુરુઓ એ લોકોની સરકારોને સચેત કરી દીધી છે કે જે એ લોકોના ગ્રંથમાં એ લોકોના જે લખી ગયા છે તે પ્રમાણેનો સમય આ ચાલુ થઈ ગયો છે અને મહાયુદ્ધ થવાનું જ છે. એની તૈયારી કરવા માંડ્યા એ લોકોના ગુરુઓની. બધા એ લોકોના ગુરુઓનો સાંભળે, ઈસાઈઓ પણ કે જે બાઇબલમાં લખી ગયા છે, મુસ્લિમો પણ જે કુરાનમાં લખી ગયા છે, અમુક ગ્રંથોમાં લખી ગયા. આપણી સરકાર, આપણી પ્રજા, આપેલા જે સૂફી સંતો અવધૂતો થઈ ગયા, મહાન જ્યોતિષો થઈ ગયા, તેનું સાંભળવા રાજી નથી. ભવિષ્ય માલિકા લખી ગયા, પંચ સખાઓ. આપણી સરકારને આપણે કેટલું ધ્યાન પર લઈએ છીએ? વિશ્વની ધરોહર સનાતન ધર્મ ને એને પ્રતીત કરાવતો દેશ, સનાતન ધર્મની ધરોહર એટલે ભારત. એ ભારતની પ્રજા અને ભારતની સરકારો જ સૂફી સંતો અવધૂતોની જે આગાહીઓ છે, વાણીઓ છે, વર્તમાનમાં જે એવા સમક્ષ જે સંતો અવધૂતો છે એની વાણીઓને સરકારો પણ કેટલી ધ્યાનમાં લે છે અને પ્રજા પણ કેટલી ધ્યાનમાં લે છે. આપણે સનાતન હિન્દુ હોવા છતાં પણ આપણે આપણા સંતો અવધૂતો જે કહી ગયા તે કે અત્યારે પણ જે આપણા રાષ્ટ્રમાં વિદ્વાનો છે, જ્ઞાનીઓ છે, જે સમયની ચાલ સમજાવે છે, ત્રીજો વિશ્વ સાંભળે દેખાય છે. આપણા સંતો અવધૂતો કહી ગયા તે પ્રમાણે સમય ચાલુ થઈ ગયો છે. એનાથી આપણી સરકારો કેટલી સચેત છે ને આપણી પ્રજા કેટલી સચેત છે. એટલે જ આપણને સૌથી વધારે માર પડવાનો છે, જાનમાલના નુકસાનમાં. તમને થશે કે કેમ? કારણ કે વસ્તી પણ સૌથી વધારે આપણી જ છે ને. 150 કરોડમાંથી 50 કરોડ પણ રહે તો સારું. કારણ કે આપણે આપણા ગુરુઓ, ધર્મગુરુઓ, સનાતન ધર્મના જે કંઈ પણ થઈ ગયા એની વાત જ ક્યાં ધ્યાન પર રહે છે?
આપણે સનાતની હિન્દુ હોવા છતાં પણ હું કહેતો હોઉં રોજ તમને કે નામ સ્મરણ કરો, આ કરો, કેટલા ધ્યાન પર લે, હે ને? અમે ના પાડીએ તો નદી નાળા જળ પાસે બધા જાય છે, મરી જાય, કોઈનો પગ લપસી જાય છે, પછી અફસોસ જાહેર કરવામાં, છાપાવામાં આવે, ટીવીમાં આવે. અમે તો પહેલેથી બોલીએ છીએ, કેટલા સાંભળે છે અને કેટલા સુધી એ વિડીયો પહોંચાડો છો તમે બધા? શ્રદ્ધા જ નથી, ભણેલા ગણેલા છે પણ હિન્દુ નથી, સનાતની નથી. સનાતની હોય, હિન્દુ હોય તો કાળચક્રનું જ્ઞાન હોય. એટલે કેવું છું, હિન્દુ છો ભલે છો, નામ માત્ર જ છો, તમે સનાતન ધર્મના જે બેઝિક પાયાઓ છે તે સમજો. ને નહીં સમજાતો હોય તો અમે જે નિત્ય તમારી આગળ આવીને સમજાવીએ છીએ એ વાતને ધ્યાનમાં લો. શું કીધું હમણાં વિડીયોની શરૂઆતથી? મહાયુદ્ધ તો ઉપર બ્રહ્માંડમાં જ ચાલે છે, ગ્રહોનું. અડધા ઉપર બકરી છે અને જે હીરા છે તે લડાઈમાં છે. એકબીજાની સાથે પ્રત્યક્ષ પરોક્ષ રીતે બધા જ લડાઈમાં સંડોવાયેલા છે. તો બધી જ રાશિઓ સંડોવાયેલી છે. તો તમે કેવું કોણ બાકી રહેવાના એની અસરથી? એની અસરથી કયું રાષ્ટ્ર બાકી રહેવાનું? યુરોપમાં બંકરો બનાવવા માંડી ગવર્મેન્ટ. ખબર જ છે એ લોકો જાણી ગયેલા કે ત્રીજું વિશ્વ થવાનું, બાઇબલમાં લખી જ ગયેલા છે. મુસ્લિમો તૈયારી કરવા માંડ્યા કે થવાનું જ છે. આપણે કેટલી તૈયારી કરી છે? આપણે બંકર બનાવવાની તો વાત જવા દો, બંદૂકના ઠેકાણા નથી આપણી પાસે. યુરોપ બધે બંકરો બનાવવા માંડ્યા. કેટલો વિશ્વાસ એ લોકોની ધર્મગુરુઓ પર ને સમયની ચાલ. આપણી સરકાર જો અહીંયા બધા પક્ષો ભાષાઓમાં પહેર્યા છે. ભાઈ ભાષાઓમાં નહીં, પણ ભાગવું પડે તો કાં હંતાવું એ વિચારો. કોઈ એમ વિચારે કે આ ત્રીજો વિશ્વ યુદ્ધ થશે, 150 કરોડ દેશ છે, બરાબર, તો કેવા કેવા બંકરોની વ્યવસ્થા કરવી જોઈએ. હા અમે દેખાય છે કાર, તો પણ નથી સમજતા. ભારત બાકી રહેવાનું છે. હવે આ પાકિસ્તાન પાસે કંઈ ને કંઈ કરાવે એટલે આપણે હંડોવાઈ જ જવાના છે. ઓપરેશન સિંદૂર 2 એ મહાયુદ્ધમાં જ ફેરવાઈ જવાનું છે. આપણા શહેરો પર બોમ્બ, હા મિસાઇલ પડે તો બંકરો કાં જ આપણી પાસે? હે? ભાષાના ચક્કરમાં પડે છે. કોઈ વક્ફ બોર્ડના આ ને તે ને, બસ તુષ્ટિકરણમાંથી જ ઊંચા નથી પડતા. માથા પર કામ ભમે ને ત્યારે આ નેતા પોતાની સુરક્ષા કરી લે, તમને તો એમ જ છોડી દેવાના છે રામ ભરોસે. એટલે જ કહે કે આપણો દેશ છે ને ભગવાન ભરોસે ચાલે. સાચું જ છે. એટલે કેમ છે, 150 કરોડમાંથી 50 કરોડો નથી રહેવાના. કોઈ તૈયારી જ નથી. સિવિલ વોર થાય તો શું કરવું, વોર થાય તો શું કરવું? બધી આપણા શહેર પર મિસાઇલો પડે તો શું થવું? ટીવી પર રોજ જોઉં છો, ઇઝરાયલની આમ થાય છે, ઈરાનમાં એમ થાય છે. એમાંથી શીખીને એની સરકાર કે પ્રજા તૈયારી કરીએ છે. નથી અવધૂતો તો સંતોની વાણીઓ સાંભળતા, નથી આ દેશના મહાજ્ઞાનીઓ જ્યોતિષોની વાત સાંભળતા. મોદીને કોઈ મહિલો છે કાં તો મોદી સમજે છે. પ્રાઇમ મિનિસ્ટર મોદીની વાત કરું, એ શું બોલે છે ખબર છે? આ યુદ્ધનો સમય નથી, એ વક્ત લડાઈ કા નહીં. એટલા માટે બોલે છે. એ એટલા માટે બોલે છે કે આ વખત જ લડાઈનો છે. એટલે કે આ લડાઈ કરાવે એવો સમય છે, ખૂંખાર લડાઈમાં ફેરવાઈ જાય. એટલે એક એનો બોલવા પાછળનો અર્થ સમજો, એ કાયરતા નથી. એવું બોલે છે. જ્યાં પણ જાય રશિયાના પુતિનને કે ગમે તેને જાય તો એક જ સલાહ આવે છે કે આ સમય લડાઈનો નથી. એ એટલા માટે બોલે છે કે એને એવું ખબર કે 2020 થી 30-32 સુધીનો સમય છે એ ભરપૂર લડાઈનો છે. સમજો? તમને કોઈ જ્યોતિષ એમ કહે દે કે ભાઈ ગાડી ઓછી સ્પીડમાં ચલાવજો, હમણાં એક્સિડન્ટના ગ્રહ છે, તો એને શું કહેવામાં આવે? ગાડી સ્લોમાં ચલાવજો. અથવા શું કે હમણાં ગાડી ચલાવવાનો સમય નથી. ગાડી ચલાવવાનો સમય નથી એટલે મતલબ કે તમારા અકસ્માતનો યોગ છે. પ્રાઇમ મિનિસ્ટર મોદી જે બોલે છે ને કે હમણાં લડાઈ કરવાનો સમય નથી, એની પાછળનો અર્થ આ છે. એને ખબર છે કે લડાઈનો સમય છે.
એટલે આવું બોલે છે. અને જે આમાં ભેરવાય તે બહાર નીકળે એમ જ નથી. પણ આપણી કેટલી કંબકતી છે જો કે યુરોપ ઈસુઓ એ લોકોની ઈસાઈઓની વાત, ગુરુઓની વાત સાંભળે છે. સરકારોની હાથે એ લોકો સંપર્કમાં છે કે જો ભાઈ આ બાઇબલમાં લખી ગયા તે સમય ચાલુ થઈ ગયો છે. હવે આપણે ઈચ્છીએ કે નહીં ઈચ્છીએ આ ત્રીજો ઈશ્વરમાં ભેરવાવાના જ છે. મુસ્લિમો પણ એ લોકોનું ધર્મગ્રંથનું વાંચીને એના જે કોડવર્ડમાં લખેલું હોય તે સમજાવે છે સરકારોને. ખેમેની આ જે આ રીતના બધા ધર્મગુરુઓ છે તે એ ગવર્મેન્ટની હાથે, મતલબ એ લોકો બધા સજ્જ થઈ રહેલા છે ત્રીજા યુગમાં. આપણી સરકારને આપણી પ્રજા આપણા માણસ કેટલા છે ને જેને આ ટાઈપના વિડીયોમાં કે આ બધું હું બકવાસ કરે ને પેલા લોકો સિરિયસલી લઈને એ પ્રમાણે તૈયારી કરે. એટલે કહી રહ્યું છું કે આપણા 150માંથી 50 કરોડો બચે તો ઠીક છે, કારણ કે આપણે તૈયારી જ નહીં કરતા. નથી સરકાર આ વાતની ગંભીરતાથી લેતી, નથી પ્રજા. કદાચ મોદી તો સમજે છે એટલે તૈયારી કરતા હશે, તો પ્રજા બંકરો નથી બનાવતા તો કઈ ના બચવાના. કોઈ ખલીફાની રાહ જોઈ છે, કોઈ ઈસુની સેકન્ડ એન્ટ્રીની રાહ જોઈ છે. ને આપણે આપણે આપણા ગુરુઓ, ધર્મગુરુઓ, સંતો અવધૂતો કહી ગયા છે એની બાપા શંકા છે. અમે કહે જ છે ને કે ભગવાને અવતાર લઈ લીધો છે, એના પર શંકા છે. કેટલાને વિશ્વાસ છે? ને એ લોકો કોન્ફિડન્સથી રાહ જોઈએ છે. એ લોકોનો ખલીફા આવે છે, ઈસુની સેકન્ડ એન્ટ્રી થાય છે. એ જ કહું છું, આપણને આપણા ધર્મ પર, આપણી સંસ્કૃતિ પર વિશ્વાસ નથી. એટલે આ મહાસંગ્રામના સમયમાં, મહાપ્રલયના સમયમાં આપણે સૌથી વધારે સંડોવાના છે. કારણ કે આપણી વસ્તી પણ બહુ છે. 200 કરોડમાંથી 50 કરોડ પણ બચે તો ભગવાનની કૃપા. કારણ કે આપણી કોઈ તૈયારી પણ નથી. બધા જ પોતાનામાં મસ્ત છે. કોઈ વિકાસમાં છે, કોઈ નાત જાતમાં કર્યો છે, કોઈ કોમીમાં પડ્યો છે, કોઈ ભાષામાં પડ્યો છે. તમારી એવી માનસિકતા તમને હું પરમાત્મા બચાવે? તમે એક નહીં થઈ શકતા. લડવાની વાત તો દૂર રહી, સંઘર્ષથી બચવાની વાત પણ દૂર રહી. મેં કહ્યું ને, કોઈ વિચારે છે કે આપણે બંકરો બનવા જોઈએ, કોઈ વિચારે છે કે સિવિલ વોર થાય તો આપણે કેટલી તૈયારી કરવી જોઈએ? કંઈ નહીં. કોઈ ઇન્સ્ટાગ્રામમાં વિડીયોમાં વ્યસ્ત છે, કોઈ સેલ્ફીમાં વ્યસ્ત છે, અને કોઈને ફરવા જવું છે. મોત સામે છે તો પણ નહીં દેખાતું. યુરોપવાળા અને મિડલ ઇસ્ટવાળા એટલે ઈસાઈ અને મુસ્લિમો સમજી ગયા છે, પણ જો આપણે હિન્દુ સનાતનીઓ સમજ્યા નથી. શ્રાવણ મહિનો આવી ગયો, બધા મહાદેવની પૂજા કરવા માટે દોડવા માંડ્યા છે. મહાદેવના અવતાર સમક્ષ સંતો અવધૂતો થઈ ગયા, એની વાતો તો ધ્યાનમાં રાખો. કેટલું મહાદેવના ભરોસે અને કેટલા રામના ભરોસે જીવો. થોડી તૈયારી પણ કરો. અમે પણ રોજ 2-3 દિવસે આવીને કેટલું કહીએ તમને. ગવર્મેન્ટે કોઈ એવું લિસ્ટ પણ બહાર નથી પાડ્યું કે યુદ્ધ થાય એ પરિસ્થિતિમાં હવે કેટલી તૈયારી કરવાની. બંકરોનું તો વિચારતી જ નથી. મને લાગે છેલ્લે આપણે જ બનાવવા પડશે આપણી જાતે. તૈયાર રહ્યો, સજ્જ રહ્યો. આ 7 વર્ષ મહાસંગ્રામમાં છે. ઓચિંતા આપણી પર આફત આવવાની છે, જેમ કોરોના આવેલો તે પ્રમાણે. વેક્સિન બનાવી શકાય 2-4 મહિનામાં. સરકાર કેટલી જગ્યાએ અને કેટલા બંકર બનાવે. બહુ અઘરું છે આપણા માટે. કારણ કે આપણે જાત પાત, ઊંચ નીચ એટલા બધા વહેંચાયેલા છે કે બધાને એક કરીને એક પ્લેટફોર્મ પર લાવવાનું. રાષ્ટ્રની રક્ષા માટે અને એકની સ્વરક્ષા માટે બહુ અઘરું છે. કેમ? એક જ વાત કહું છું ફરી કે ભલે સનાતન ધર્મના છે, આપણે હિન્દુઓ છે, પણ આપણે આપણી સંસ્કૃતિને ભરેલા નથી. આપણે સનાતન ધર્મના મૂળ સિદ્ધાંતથી પર જીવીએ છીએ.
આપણી સંસ્કૃતિના મૂળ પાયાથી આપણે દૂર જઈએ. એના કારણે આપણને નથી આપણા સંતો પર વિશ્વાસ, નથી આપણા જે મહાન જ્ઞાતાઓ જે રીતના ભવિષ્ય માલિકા જેવા ગ્રંથ લખી ગયા તે, કે જે સૂફી સંતો આગાહીઓ કરી ગયા છે એની પર આપણને વિશ્વાસ નથી. ભલે આપણે રોજ ઘરમાં માળા કરીએ છીએ, મંત્ર જપીએ છીએ, પણ આપણા જ ધર્મના જે હીરો થઈ ગયા છે, હીરો, એ લોકોની ભવિષ્યવાણી ઉપર હવે આપણને વિશ્વાસ નથી આપણને, નથી સરકારને. એટલે એ દિશામાં નથી આપણી તૈયારી, નથી સરકારને. એટલે કહું છું કે આ 200 કરોડની અંદરથી 50 કરોડ પણ જો બચે ને ભાઈ, તો ભગવાનની કૃપા. બહુ ઓછા સર્વાઈવ કરવાના, કારણ કે કોઈ તૈયારી જ નથી, એ દિશામાં કોઈ થિંકિંગ જ નથી. ગવર્મેન્ટનું તો થોડું ઘણું થશે, પણ એઝ અ સિટીઝન આપણું એ દિશામાં કોઈ અવેરનેસ જ નથી. પરમાત્મા સૌનું ભલું કરે, ઈશ્વર સૌને કલ્યાણ કરે, આપણને સદબુદ્ધિ આપે, પ્રેરણા આપે. બસ સવાર પડી ચા નાસ્તો કર્યો, ક્યારે ધંધે જાઓ, ઓફિસે જાઓ, પણ તું રહેશે તો ધંધો કરશે ને. દરેક જણાએ પોતાની સુરક્ષાનું કવચ આધ્યાત્મિક રીતે તો બનાવવાનું જરૂરી છે જ. પણ આ બધું બંકર ને આ જે કંઈ પણ હોય, વોર થાય તો કેટલી તૈયારી કરવી, કેવી રીતે સજ્જ રહું. સરકારે ભલે તમને એની જાણકારી નહીં આપી હોય, પણ યુટ્યુબ પર ને પ્લેટફોર્મ પર, ગૂગલ પર, વોટ્સઅપ પર બધું બહુ આવે છે એને લગતું. તો એ રીતે તૈયારી કરવામાં જ મજા છે. કારણ કે ગવર્મેન્ટ જ્યારે કહેશે, કહેવા માટે મજબૂર થશે, ત્યારે તમારી પાસે એ તૈયારી કરવાનો સમય નહીં હશે અને પૈસા પણ નહીં હોય. શ્રી ગુરુદેવ દત્ત. જાગ્યો નર સદા સુખી, ચેતેલો નર. કે જ્યારે ગવર્મેન્ટ જાગશે ને એ સ્ટેટમેન્ટ આપશે કે આટલું તૈયારી કરો, ત્યારે તમારી પાસે તૈયારી કરવાનો પણ સમય નહીં હશે અને પૈસા પણ નહીં હશે, સાધન સામગ્રી પણ નહીં હશે. પછી એવી અંધાધૂંધી ફેલાય. હર હર મહાદેવ. શ્રી ગુરુદેવ.